શ્રી કૃષ્ણ. બેઠક 14 શ્રી સુંદર શિલાની બેઠકનું ચરિત્ર. ત્યાં સુંદર શિલાની સામે છોકરની નીચે આપ બિરાજ્યા. ત્યાં પ્રથમ શ્રી ગોવર્ધન પૂજા કરી, દીપ માલિકા કરી અને અન્નકૂટનો ઉત્સવ કર્યો. આ બેઠકમાં શ્રી આચાર્યજીએ 1.25 શેર ભાતનો અન્નકૂટ કર્યો હતો. એ દર્શન શ્રી ગુંસાઈજીએ શ્રી ગોકુળનાથજી અને શ્રી શોભાબેટીજીને અદ્ભુત અને અલૌકિક કરાવ્યા. એ વાર્તા વચનામૃતમાં પ્રસિદ્ધ છે. એક સમય શ્રી આચાર્ય મહાપ્રભુજી ભોજન કરીને છોકરની નીચે બિરાજ્યા હતા. દામોદર દાસના ખોળામાં શ્રી મસ્તક મૂકીને પોઢ્યા હતા. તે સમયે શ્રીનાથજી પધાર્યા. ત્યારે દામોદર દાસજીએ કહ્યું, આપ હમણાં ન પધારો. ત્યારે શ્રીનાથજીના ઝાંઝરનો ધ્વનિ સાંભળીને શ્રી આચાર્યજી જાગ્યા. ત્યાં સુધી શ્રીનાથજી ત્યાં ઊભા રહ્યા. ત્યારે આપે શ્રીનાથજીને પોતાના ખોળામાં બેસાડી ગાલ પર હાથ લગાડી મુખચુંબન કર્યું. ઇતિ શ્રી સુંદર શિલા બેઠક ચરિત્ર સમાપ્ત. ધન્યવાદ.